નમસ્કાર. ચલો આજે એક બહુ જ રસપ્રદ વિષયને સમજીએ, મનોવિકૃતિઓ. હવે આ વિષય એવો છે જે આપણા બધા સાથે ક્યાંક ને ક્યાંક તો જોડાયેલો જ છે. આપણું મન કેવી રીતે કામ કરે છે અને ક્યારેક એનું વર્તન કેમ બદલાય છે એ જાણવું ખરેખર બહુ જરૂરી છે. તો ચલો આ જટિલ લાગતી દુનિયામાં એક સરળ સફર શરૂ કરીએ. તો મનમાં સૌથી પહેલો સવાલ એ જ આવે, ખરું ને, કે આ સાધારણ અને અસાધારણ વર્તન વચ્ચે આખરે તફાવત શું છે? કઈ એવી રેખા છે જે બંનેને અલગ પાડે છે? આપણે ક્યારે કહી શકીએ કે કોઈનું વર્તન હવે સામાન્ય નથી રહ્યું? બસ આ જ સવાલ મનોવિજ્ઞાનના મૂળમાં છે અને આપણી આજની આખી વાતચીતનો પાયો પણ આ જ છે. તો આપણી આજની ચર્ચામાં આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં તો એ સમજીશું કે અસાધારણ વર્તન છે શું. પછી એ જોઈશું કે આ બધી વિકૃતિઓને કેવી રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. એ પછી આપણે તેના કારણો શું હોઈ શકે છે, કેટલીક મુખ્ય વિકૃતિઓ કઈ છે અને ખાસ કરીને બાળકોમાં કઈ વિકૃતિઓ જોવા મળે છે એના પર પણ નજર નાખીશું. ચાલો તો શરૂઆત કરીએ પહેલા જ મુદ્દાથી. અસાધારણ વર્તન એટલે શું? આ શબ્દનો સાચો મતલબ સમજવા માટે પહેલાં એની વ્યાખ્યા અને સમાજમાં એના માટેના જે ધારાધોરણો છે એને સમજવા બહુ જ જરૂરી છે. જુઓ, અસાધારણ એટલે કે એબનોર્મલ શબ્દ પોતે જ ઘણું બધું કહી દે છે. એનો સીધો મતલબ થાય છે સામાન્યથી દૂર. એટલે કે જે વર્તન આપણા સમાજના સ્વીકારેલા નિયમો અને અપેક્ષાઓથી એકદમ અલગ પડે એને અસાધારણ ગણવામાં આવે છે. મનોવિજ્ઞાની કોલમેનને આ વાતને બહુ સરસ રીતે સમજાવી છે. એમના કહેવા મુજબ આ વર્તન ખાલી અલગ નથી, પણ એ ઘણીવાર અતાર્કિક, વિચિત્ર અને ક્યારેક તો ડર લાગે એવું પણ હોઈ શકે છે. અને એનાથી વ્યક્તિ પોતે તો મૂંઝવણ અનુભવે જ છે, પણ એની આસપાસના લોકોને પણ મુશ્કેલીમાં મૂકી શકે છે. સારું, તો હવે આપણે એ તો સમજ્યા કે અસાધારણ વર્તન શું છે. પણ સવાલ એ છે કે નિષ્ણાતો આટલા બધા અલગ અલગ પ્રકારના વર્તનોનું વર્ગીકરણ કરે છે કેવી રીતે? આના માટે આખી દુનિયામાં મુખ્યત્વે 2 સિસ્ટમનો ઉપયોગ થાય છે. એક છે DSM અને બીજી છે ICD. DSM, જેનું પૂરું નામ છે ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ ઓફ મેન્ટલ ડિસઓર્ડર્સ, એ સમયની સાથે સતત બદલાતું રહ્યું છે. જુઓ, 1952માં એની પહેલી આવૃત્તિ આવી અને 2013માં 5મી. આખી ટાઈમલાઈન આપણને એ બતાવે છે કે માનસિક સ્વાસ્થ્ય વિશેની આપણી સમજ છેલ્લા થોડા દાયકાઓમાં કેટલી બધી વિકસે છે. તો આ DSM-5માં વિકૃતિઓને અલગ અલગ જૂથોમાં વહેંચવામાં આવી છે, એકદમ વ્યવસ્થિત રીતે. દાખલા તરીકે ચિંતાલક્ષી વિકૃતિઓ. આમાં એ બધી તકલીફો આવે જેમાં સતત ભય અને ગભરાટ રહે છે. અથવા તો અવસાદગ્રસ્ત વિકૃતિઓ, જેમાં વ્યક્તિ ગંભીર ઉદાસી અનુભવે છે. અને આવું વર્ગીકરણ ડોક્ટરો માટે બહુ જ ઉપયોગી છે, કારણ કે એનાથી જ સાચું નિદાન અને યોગ્ય સારવાર નક્કી કરવામાં મદદ મળે છે. તો પછી આ બધી વિકૃતિઓ થાય છે શા માટે? એના મૂળમાં શું છે? મનોવિજ્ઞાનમાં આના કારણોને સમજાવવા માટે મુખ્યત્વે 2 દ્રષ્ટિકોણ છે. એક છે જૈવિક અને બીજું છે મનોસામાજિક. તો આના કારણોને આપણે 2 મુખ્ય ભાગમાં જોઈ શકીએ. એક તરફ છે જૈવિક કારણો, જેનો સંબંધ આપણા મગજની રચના અને આપણા જીન્સ સાથે છે. અને બીજી બાજુ છે મનોસામાજિક કારણો, જેમાં આપણા જીવનના અનુભવો, આપણા વિચારો અને આપણી આસપાસનું વાતાવરણ આ બધું જવાબદાર હોય છે. જૈવિક મોડેલ પ્રમાણે આપણા મગજમાં કેટલાક ખાસ રસાયણો હોય છે, જેમ કે ડોપામાઇન અને સેરોટોનિન. આ રસાયણો જ આપણી લાગણીઓ અને વર્તનને કંટ્રોલ કરે છે. હવે જ્યારે આ રસાયણોનું બેલેન્સ બગડે ને, ત્યારે મનોવિકૃતિઓ થવાની શક્યતા વધી જાય છે. આપણા મગજના ચેતાકોષો વચ્ચે સંદેશા આ રીતે જ પહોંચે છે. હવે વાત કરીએ મનોસામાજિક મોડેલની. એમાંનું એક છે મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન, જે સિગમન્ડ ફ્રોઇડે આપ્યું હતું. એમના મતે આપણું અચેતન મન, એટલે કે આપણા મગજનો એ હિસ્સો જેના વિશે આપણને ખુદને ખબર નથી, એ આપણા વર્તન પર બહુ ઊંડી અસર કરે છે. બિલકુલ પેલી હિમશિલાની જેમ, જેનો મોટાભાગનો હિસ્સો પાણીની નીચે છુપાયેલો હોય છે. ચાલો, હવે આપણે પુખ્ત વયના લોકોમાં જે કેટલીક સામાન્ય વિકૃતિઓ જોવા મળે છે એના વિશે થોડી વાત કરીએ. શરૂઆત કરીશું ચિંતા અને મનોદશા, એટલે કે મૂડ સંબંધિત વિકૃતિઓથી. સામાન્યકૃત ચિંતા વિકૃતિ, જેને ટૂંકમાં GAD પણ કહેવાય છે, એ એક એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિ સતત તણાવ અને ચિંતામાં રહે છે. અને મજાની વાત એ છે કે આ ચિંતાનું કોઈ ખાસ કારણ નથી હોતું.
આ સતત ચાલતી ચિંતા એમના રોજિંદા જીવન પર બહુ ખરાબ અસર કરે છે. ભય એટલે કે ફોબિયા એ પણ એક પ્રકારની ચિંતા વિકૃતિ જ છે. એના મુખ્યત્વે 3 પ્રકાર છે. પહેલો છે વિશિષ્ટ ભય, મતલબ કે કોઈ ચોક્કસ વસ્તુનો ડર, જેમ કે કરોડિયો કે ઊંચાઈ. બીજો છે સામાજિક ભય, જેમાં વ્યક્તિને લોકો વચ્ચે જવાથી કે શરમમાં મુકાવાનો ડર લાગે. અને ત્રીજો છે એગોરાફોબિયા, એટલે કે ખુલ્લી કે ભીડવાળી જગ્યાઓનો અતાર્કિક ડર. હવે આવીએ મનોદશાની વિકૃતિઓ પર. દ્વિધ્રુવીય મનોવિકૃતિ, જેને આપણે બાયપોલર ડિસઓર્ડર તરીકે પણ ઓળખીએ છીએ, એમાં વ્યક્તિનું મૂડ 2 અલગ અલગ છેડાઓ વચ્ચે ઝોલા ખાતો રહે છે. એક તરફ હોય છે ઉન્માદ, જેમાં વ્યક્તિમાં ભરપૂર એનર્જી અને ઉત્સાહ હોય છે, અને બીજી તરફ હોય છે અવસાદ, જેમાં વ્યક્તિ ગંભીર ઉદાસી અને નિરાશામાં સરી પડે છે. હા, બાયપોલર ડિસઓર્ડરના પણ પ્રકાર છે. બાયપોલર 1માં વ્યક્તિને ઓછામાં ઓછો એકવાર ગંભીર ઉન્માદનો એપિસોડ આવે છે, જ્યારે બાયપોલર 2માં ઉન્માદ થોડો હળવો હોય છે, પણ એની સાથે ગંભીર અવસાદનો એપિસોડ જોડાયેલો હોય છે. આ બંને વચ્ચેનો તફાવત સમજવો નિદાન માટે ખૂબ જ મહત્વનો છે. પુખ્ત લોકોની જેમ જ બાળકો પણ મનોવિકૃતિઓનો સામનો કરી શકે છે. તો હવે આપણે એવી કેટલીક વિકૃતિઓ પર ધ્યાન આપીશું જેનું નિદાન મોટેભાગે બાળપણમાં જ થાય છે. ડિસ્લેક્સિયા એ શીખવા સંબંધિત એક ખાસ વિકૃતિ છે. આનો અર્થ એ નથી કે બાળકમાં બુદ્ધિ ઓછી છે, બિલકુલ નહીં. આમાં બસ મગજ શબ્દો અને અક્ષરોને થોડી અલગ રીતે પ્રોસેસ કરે છે, જેના લીધે વાંચવા લખવામાં એમને તકલીફ પડે છે. ડિસ્લેક્સિયાના કેટલાક સામાન્ય લક્ષણો છે, જેમ કે શબ્દોનો સાચો ઉચ્ચાર કરવામાં મુશ્કેલી પડવી, નવા શબ્દો બહુ ધીમે ધીમે શીખવા, અથવા તો વાંચતી વખતે બીને ડી સમજી લેવું. જો આ લક્ષણો વહેલા ઓળખાઈ જાય તો બાળકને ઘણી મદદ કરી શકાય છે. ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર એટલે કે ASD એક જટિલ વિકાસાત્મક સ્થિતિ છે. આના કારણે વ્યક્તિને બીજા સાથે જોડાવામાં, વાતચીત કરવામાં અને દુનિયાને સમજવાની રીતમાં તકલીફ પડે છે. આને સ્પેક્ટ્રમ એટલા માટે કહેવાય છે કારણ કે દરેક વ્યક્તિમાં એના લક્ષણો અને એની ગંભીરતા અલગ અલગ હોય છે. આ આંકડો ખરેખર વિચારવા જેવો છે. 2014માં CDCના એક અભ્યાસમાં જાણવા મળ્યું કે દર 42 છોકરાઓમાંથી 1 છોકરાને ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર હોવાનું નિદાન થયું હતું. આ બતાવે છે કે આ સ્થિતિ કેટલી વ્યાપક છે અને એના વિશે જાગૃત થવું કેટલું જરૂરી છે. અને છેલ્લે વાત કરીએ ADHDની, એટલે કે અટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર. આ પણ બાળપણમાં જોવા મળતી એકદમ સામાન્ય વિકૃતિ છે. એના મુખ્ય લક્ષણોમાં ધ્યાન ટકાવી રાખવામાં મુશ્કેલી થવી, સતત આમ તેમ હલનચલન કરતા રહેવું અને કોઈ પણ વિચાર કર્યા વગર આવેશમાં આવીને કામ કરી દેવું એનો સમાવેશ થાય છે. તો આ બધી ચર્ચા પછી એક ખૂબ જ મહત્વપૂર્ણ સવાલ આપણા બધા સામે આવીને ઊભો રહે છે. આપણા સમાજમાં માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલી જે ગેરસમજો અને જે કલંક છે એને દૂર કરવા અને સાચી જાગૃતિ ફેલાવવા માટે આપણે સૌ શું કરી શકીએ? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આપણે બધાએ સાથે મળીને શોધવાનો છે.